ફાયદો ઉઠાવી શકો છો અમારા 23 ઓનલાઈન ચર્ચીસનો, જે ભારતના દરેક પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેના ઉપરાંત અમારી પાસે 3 વિશેષ ચર્ચ છે. એક ટીનેજર્સ માટે જેનું નામ છે તુફાની અને જ્ઞાની ટીન્સ, બાળકો માટે અમારી પાસે ઓનલાઈન ચર્ચ છે, અને ગૂંગા બહેરાઓ માટે પણ એક વિશેષ ચર્ચ છે. તે ઉપરાંત તમે અમારા ઓનલાઈન ચર્ચીસને જોઈ શકો છો ઓડિયામાં, તેલુગુમાં, તમિલમાં, ગુજરાતીમાં, કન્નડામાં, તુલ્લુમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં, છત્તીસગઢીમાં, રાઠવી બરેલીમાં, આસામીઝમાં, મરાઠીમાં, પંજાબીમાં, નેપાલીમાં, કોંકણી, મલયાલમ, સિંધી, ભોજપુરી, બેંગાલી અને માલવણીમાં. તેનો ફાયદો ઉઠાવો અને આખા ભારતમાં પરમેશ્વરની સુવાર્તાને ફેલાવો. ગોડ બ્લેસ યુ. तुझे सिंहासन पर हलवा ने तारा માટે હું હાથ ઉઠાવું છું. तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा. महिमा 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 हवाने, महिमा वाले के तुझे महिमा मैंने स्तुति ने योग्यपन, तुझे सिंहासन पर हलवा ने तारा માટે હું હાથ ઉઠાવું છું. तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્વાગત છે તમારું આજની ચર્ચ સર્વિસમાં. આ સમય પ્રાર્થનાનો છે. જ્યાં કંઈ તમે છો તમે ઊભા થઈ શકો છો. તમારા હાથ સ્વરની તરફ ઉઠાવો, આંખો બંધ કરો અને તમારા મોંથી પ્રભુની સ્તુતિ, આરાધના, તેની પ્રશંસા કરો.
તમારા હાથ ઉઠાવીને ઇબ્રાલા માંગલો લો શેરેલે બોશ આંગ દેલે ગેઝ આંગ દો દરગ ઝીદરાબા મીરાલા માંગલે બોશ ઇન્દલે બ્રેઝ આંગ લોશ ઇન્દલે ગેઝ હાલાહિદા મીરલો ઉંદરા ક્રેલે બોંદર કે ઝીદરા માંગલે બોશ ઇન્દલે બ્રે બોશ ઈદરહા મિંગલે બોઝ આંગલે ગેદર બદોંગલાંદલે ગેદર બદેંગલાંદ લો સહાંદરા લિંગ્રે de ger badang lond rebra di balo goze le gozari galo zere mango los ange ang dire ligi da bang lebre los andre angle dara la kadura la kizere bo shand lebre le bo zahandala lege dara leg dal adondere ke sidere ke badang londere ke sidara mingra la band lege dara la kozare ke da bo shand lig sidara Mingere le goshara la candele geiz handele geiz ha angala de red reg de leg za lo dariga zi mare bro zahare mirele boshara la mandele ge dar la condere gazi le ge ha la de le ge zara la kozara li goz andele mingre le ge dar la kozira la ha lebor mangli ge de le bosha membra la badire le bozara la ge dar la huzali goze Groza grele gere bo shandele grele bo salamandele gere badang londarba mingrele gere badang lo sheindele gere badang lo saha mingrala bad le bred bari gerengle dond ankli gza merlang roz alengrele gere galand londar gzidara lingrele gere la mang lo sheidere gere bang lo shaha ingrele gosh andri gzidara ligedar lo andri greze kolaha le gosh alhedha le gosh igrele bus andli gdar bang lo saha mimmara mangre breed alabadire le bosh angle gezaha or alhadir le bozaha oh hallelujah ઓ ધન્યવાદ પ્રભુ ધન્યવાદ અમે તમારી સ્તુતિ પ્રશંસા કરે છે પ્રભુ તમારા જેવું કોઈ નથી ધન્યવાદ પ્રભુ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આજનો આપણો પ્રાર્થનાનો પહેલો બિંદુ છે અને આપણે પ્રાર્થના કરી રહ્યા છે આપણા ભાઈઓ માટે અને વચન લેવામાં આવ્યું છે યહોશુઆ તેનો પહેલો અધ્યાય 9મું વચન જે કહે છે શું મેં તને આજ્ઞા નથી આપી બળવાન તથા હિંમતવાન થા ભયભીત ન થા ને ગભરાતો માં કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે હાલેલુયા અને બીજું વચન લેવામાં આવ્યું છે પહેલો કોરિન્થીયોનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને તેનું 58મું વચન એ કહે છે એ માટે મારા પ્રિય ભાઈઓ તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મથ્યા રહો કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો હાલેલુયા આપણે આપણા ભાઈઓ માટે વિશેષ રૂપથી પ્રાર્થના કરીશું કે અંતના દિવસોમાં તેઓ શૈતાનના દગાથી સુરક્ષિત અને મુક્ત છે આપણે ઘોષણા કરીશું કે આપણા ભાઈઓ મજબૂત છે સુસજ્જિત છે પ્રેરિત છે પ્રોત્સાહિત છે અને જીવન છે અને તેઓ નિર્ભીકતાથી અને નિડરતાથી પરમેશ્વરના વચનોને પકડીને તેની ઘોષણા કરી રહ્યા છે જે પ્રમાણે તેમણે બોલવું જોઈએ ભલે તેઓ એક દબાણનો સામનો કરી રહ્યા હોય તેઓ પોતાના વિશ્વાસમાં દ્રઢ રહેશે પ્રાર્થના કરો આપણા ભાઈઓ માટે કે તેઓ આત્મા જીતવામાં ચર્ચની અલગ અલગ ગતિવિધિઓમાં પાર્ટનરશિપ આપવામાં વધુ જુનૂની છે અને કટિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છે ચાલો પ્રાર્થના કરીએ Sarala mangele bodar ke zidar ke terba dengala de loza mingrele be zara kador lo zerele bo sharala mangele ge darala ba ligra sekind onkala gandele ke terba denglon sarala mandele libra la ko zara kide rala ko zara ingrele be zaha mera la bando londar ke zidar ke terba dang lo shindele ge zahandele ligas rond rigra le ge dara manglo shandele bre mangele be za anglo she bigrele bondar ke dar manglo she idele gre zahandera likrele bo sheganglo saha likrod karika donda la ringro banze he minkrolo zeringra la bar bador londar ke zidele ke terba dang londar ke zidara mingrele bo angle ge dar ke terba dang londar ke zidele ke terba dang londar ba mingrele bo sar hande mingrele bandele ge dar bo zarengra la baz more mingrolo zebola sigaraba mingole hiz mahrengra hadinkolo se mingra al ora hal kilombre gens al kindoro ingrele ge dar la mandele grele bo shahandele ge der badong landele ge der badengla mingrele ge der badang londar ke zidele ge der badang londar ke zidele ge der badare lege rabaro ko jahanha miringele bros andli ge zala dolozha la de le ge zidele ge sahaliga liga zidelo ko shaha ingre gzudaha ingre guz akridi bol iz mankale bezaha
lebros alabandele brele boshandele mimbralahan librale gero buzida miro lozire le bosha alikid alakid bosha he mingrala ke do roza mingrele ke dos angli gaze o grali ke indolosha mimbrala gadire le gaze aliga sore ke do baha mira gold alikid loze erha loze ire le gaze alhan zogrele ge mingralos alhandele gaze angrele gaze sokonda mingrolo gzida le gramando londer gzida le drabadeng londer gzida le bando logrele ge mingrolo bosh andele gaze ओ हालेलुया ओ धन्यवाद प्रभु धन्यवाद અમારા ભાઈઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તેઓ શૈતાનના દરેક જે દગો છે તેનાથી તેઓ બચેલા છે મુક્ત છે પ્રભુ શૈતાનના કોઈ બી પ્રલોભન દ્વારા પ્રભુ હા પ્રભુ તેઓ મજબૂત છે સામર્થ્ય છે પરમેશ્વર તેઓ જીવન છે પ્રભુ તમારી માટે તમારી સેવા કરવા માટે તમારા કામ કરવા માટે પ્રભુ હા પ્રભુ તેઓ ચર્ચના અલગ અલગ ગતિવિધિઓમાં આત્માઓ જીતવાના કામમાં અને પાર્ટનરશિપમાં પ્રભાવી છે ઈસુ ખ્રિસ્તના નામમાં ધન્યવાદ પ્રભુ ધન્યવાદ આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન હાલેલુયા હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે અને આપણે પ્રાર્થનાનો બીજો બિંદુ છે અને વચન લેવામાં આવ્યું છે જખારિયા તેનો 10મો અધ્યાય તેનું પહેલું વચન એ કહે છે જે યહોવા વીજળીઓનો ઉત્પન્ન કરતા છે તે યહોવાની પાસે તમે પાછલા વરસાદની મોસમમાં વરસાદ માંગો તે માણસોને વરસાદના ઝાપટા દરેકને ખેતરમાં લીલોતરી આપશે હાલેલુયા અને બીજું વચન લેવામાં આવ્યું છે ગીતશાસ્ત્ર તેનો બીજો અધ્યાય તેનું 8મું વચન જે કહે છે તું મારી પાસે માંગ એટલે હું વરસાદ તરીકે વિદેશીઓને તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણે આત્મામાં અન્ય ભાષામાં જુઝાર રૂપથી પ્રાર્થના કરીશું આખા વિશ્વભરમાં આત્માઓના ઉદ્ધાર માટે જેથી વધુ ને વધુ લોકો વચનને સાંભળશે અને પ્રભુ તરફ આવશે આમીન ચાલો પ્રાર્થના કરીએ રોશ આંક લેગે સહા મીરાલા માંદલે બ્રલોંદર કે સીદાલા રાવાંદલે બ્રોઝ આલી ઇગ્રાલા તીરલો શેદારા લાંદલે ગે ઇઝારાલા કોશ ઇંદલે બ્રેલે બોશાલા માંદલે કે તરબદા લિગ્રાસે કેરેલે બોશાલા માંદલે ગે ઇઝહા मीरा मीरा को रहाल घेर ले ग्रानो दरा कलांदले के दरबदे इंगलो इंग्रले के दरा मांदले के दरबदे इंगलो दर के सीधरा बा मामरे ग्रले बोश इग्रले बोस आनी के दर बोस आंदले के दर बोन दरा हा मिंग्रले बोश आंदले के दरबदे इंगलांद लो दर के सीधरा बा लिंग्रले बोन दर के सीधले बांद लो ब्रेले के दरबदे इंगलांद लो दर के सीधले के दरबदे इंगलांद लो दर के सीधरा इंग्रेले बदो लहाज रे ब्रेले के दर बांग लो दरी का सीधरा हा लीगा सेरी का दरा मांग्रे महांग दीप ले ग्रा मीरले गैस anglo shah ingrele ge darala mandele ke der badenklo sendala le creze bo sara la kida le ger madira la gondar ke zir mandele ke der badenk land londer ke zidara ingrele ke donder ke zindele bonder ke zida band lobrele ge zaha rosa alengrele ge zaha ingrele gondar ke zindala brandli bo zahidara la mirele ge darakand londer ke zidele ke der badang lo zendala mingrale ge alosh ingrele ge alokos alekindele gre ingrele bosara mangrele bonder ke zindara lingrele bonder ke zindara mand londer ke zidele ke der badenk londer ke zidara ba mangronder ke zidele ke der badang londer ke zidele ke der badenk land lodara ba lingrele bosara la mand lebre la mand le ke londer ke zindele ke der badang la ingro londer ibrele bar losh indele ke za ligralo shehe daha onkrala ba shehe oh hallelujah હા પ્રભુ તમે અમે તમારો આભાર માને છે અને અમે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ વિશ્વભરમાં માણસોનો ઉદ્ધાર થઈ રહ્યો છે જગહ દરેક જગ્યાઓ પર પ્રભુ લોકોનો ઉદ્ધાર થઈ રહ્યો છે અને તેઓ પ્રભુ તરફ આવી રહ્યા છે તેઓ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરી રહ્યા છે પ્રભુ આ પ્રાર્થના પ્રભુ અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આમીન હાલેલુયા હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રાર્થનાનો આપણો ત્રીજો બિંદુ લેવામાં આવે છે પહેલો તિમોથી પુસ્તક તેનો બીજો અધ્યાય અને તેનું ચોથું વચન જે કહે છે સગળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય તેવી તેની ઈચ્છા છે આપણે પ્રાર્થના કરીશું આપણા કુટુંબીજનો માટે આપણા મિત્રો માટે જેમનો ઉદ્ધાર નથી થયો કે તેઓ ઉદ્ધારને ગ્રહણ કરી રહ્યા છે અને સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે પ્રાર્થના કરો કે ઈસુ તેમનો પ્રભુ અને ઉદ્ધારકર્તાના રૂપમાં તેને ગ્રહણ કરી રહ્યા છે ચાલો પ્રાર્થના કરીએ Darikrala mandele brosha angele geza orala mandele brele bosha la mandele greza malango lozaha ingrele geza la languronda ang direle geza arboza halengrele geza ingrala dele geza la cosa la coda riga zidara alegeda regle goza andele gedera ingrele gedera mandrondra legrele bosha handala Mira la bande le brele be zarabanglo der ke zidele ke der badenge lo der ke zidara
Ingre ke dere ke dere badeng lon dere ke zida le ke dere badeng la dondara dondale ke zamangale ba mangale ber mahangla mangale ber manglon dere ke zida le ke dere badeng lon dere ke zida le ke dere badeng lon dere ma ingre ke dere la lon dere bre ke sohondara ingre bo zangre ke dere ke la lon dere ke zida Lengre le grando londara, le grande l'anglondare che si dalla mandele che dalla manglondare che si darà, mentre la mandele brose irigator la handele che deve dengala, ingre le bondere che si delle che deve dengala, londare che si delle che deve dengala, londare che si dalla handele che deve dengala londara ba, ingre che da, ingre le che deve dengala londara ba, ingre le che deve dengala londare che si razere le che sa, la le che sa la kilo londara kanda, le che domos angli che della londare che si darà, ora la cadire le che da hadi da al kido londare che si darà, impresa la basira le che da, oh la badigre le besha handla ha, oh हालेलुया ओ धन्यवाद प्रभु हाँ प्रभु અમે પ્રાર્થના કરી અમારા કુટુંબીજનો માટે હા પ્રભુ અમે પ્રાર્થના કરી રહ્યા છીએ અમારા મિત્રો માટે પ્રભુ મારા પડોશીઓ માટે પ્રભુ આજે જ પ્રભુ સુવાર્તા તેમના સુધી પહોંચી રહી છે અને ઈસુ ખ્રિસ્ત તેમનો પ્રભુ તેમનો ઉદ્ધારકર્તા બની રહ્યો છે તેમનો તારણકર્તા બની રહ્યો છે આજે તેઓ ઉદ્ધાર પામી રહ્યા છે ધન્યવાદ પ્રભુ ઉદ્ધાર તેમના સુધી પહોંચાડવા માટે આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु तू महान छे महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु तू महान छे La 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 Hey la 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 महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु तू महान छे महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु तू महान छे La 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 Hey la 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 हालेलुया प्रेज द लॉर्ड। आप सभी का स्वागत है हमारे विशेष रविवार की सभा में। और ये समय है वास्तविकता संग्रह का। वास्तविकता संग्रह आपको तैयार करे दिन के लिए और दिन को तैयार करे आपके लिए। प्रेज द लॉर्ड हालेलुया। आज दिन रविवार दिनांक 1 मई 2022 और आज के हमारे संदेश का शीर्षक है हर दिन परमेश्वर की भलाई का उत्सव मनाओ। हालेलुया। हमारा आरंभिक वचन लिया गया है
मरकुस अध्याय 6 वचन 52 से, जो कहता है, वे उन रोटियों के चमत्कार के विषय में न समझे थे क्योंकि उनके मन कठोर हो गए थे। मरकुस अध्याय 6 में बाइबल हमें बताती है कि कैसे यीशु के चेले डर गए जब उन्होंने उसे पानी पर चलते हुए देखा। वे क्यों डर गए थे? हमारे आरंभिक वचन में हमें उत्तर मिलता है, वे उन रोटियों के चमत्कार के विषय में न समझे थे क्योंकि उनके मन कठोर हो गए थे। हालेलुया। उन्होंने यीशु के साथ कई चमत्कार देखे थे और उनमें सबसे नया चमत्कार था 5000 लोगों को भोजन खिलाने के लिए रोटी और मछली को बढ़ाना। आप पढ़ सकते हैं मत्ती अध्याय 14 वचन 13 से लेकर 21 में। तो भी इससे उन्हें कोई अंतर नहीं पड़ा। उन्होंने तब भी अपने हृदय को कठोर कर लिया था। आज कलीसिया में कुछ लोग ऐसे ही हैं। वे आज आत्मा के द्वारा किए जाने वाले मसीह के चमत्कारों को उस तरह से नहीं समझते हैं जैसे उन्हें समझना चाहिए। पास्टर क्रिस बता रहे हैं, यह मुझे 1981 में मेरे साथ हुए एक उत्साहजनक अनुभव की याद दिलाता है। मैं एक बड़ी सभा में उपस्थित था जहां पर प्रधान बिशप बेंसन इडोसा ने R.W. स्कम्भक को आमंत्रित किया था, जो उस रात अतिथि वक्ता थे। प्रचार करने और प्रार्थना करने के बाद वहां पर कई चमत्कार हुए। मंच पर आने वाली पहली गवाह एक युवा महिला थी जो दोनों कानों से बहरी थी। R.W. स्कम्भक और प्रधान बिशप बेंसन इडोसा ने उनकी जांच की और इस बात की पुष्टि की कि वह सच में चंगी हो चुकी थी। किंतु मैंने किसी और बात पर ध्यान दिया जिससे मैं बहुत अधिक उत्साहित हुआ। वह था युवा महिला की गवाही के प्रति परमेश्वर के उन 2 महान जनों की प्रतिक्रिया। उस चमत्कार का उत्सव मनाते हुए वे दोनों बच्चों की तरह उछल कूद रहे थे। ये परमेश्वर के जन थे जिन्होंने बहुत से शक्तिशाली चमत्कार देखे थे, लेकिन उन्हें इस तरह से उत्सव मनाते हुए देखना बहुत उत्साहजनक था। हालेलुया। मानो जैसे कि यह पहला या एकमात्र चमत्कार था जो उन्होंने देखा था। इसे इसी तरह से होना चाहिए। हमेशा उन सरल दिखने वाली वस्तुओं के विषय में उत्साहित रहो जो कि परमेश्वर आपके जीवन में और दूसरों के जीवन में करता है। हर दिन आनंद पूर्वक उसकी भलाई का उत्सव मनाओ। छोटा चमत्कार जैसी कोई वस्तु नहीं है। परमेश्वर से हर आशीष चिल्लाने योग्य और उसकी स्तुति करने योग्य है। उसके महान प्रेम, दया और अनुग्रह के लिए आराधना, स्तुति और धन्यवादिता में आपका हृदय हमेशा उसकी ओर जाना चाहिए। बाइबल कहती है, वह प्रतिदिन हमें आशीष लाभ देता है। धन्य है प्रभु जो प्रतिदिन हमें लाभ देता है। वही हमारा उद्धारकर्ता परमेश्वर है। हालेलुया। आप पढ़ सकते हैं भजन संहिता अध्याय 68 वचन 1 में। हालेलुया। ये समय है प्रार्थना का। आप जहाँ कहीं पे भी अपने पवित्र हाथों को उठाकर अपनी आंखों को बंद करके मेरे पीछे ये प्रार्थना कर सकते हैं। बोलिए, धन्य पिता, हर दिन मेरे जीवन में आपकी आशीषों के लिए मैं आपका धन्यवाद देता हूं। मैं आपके जीवन का उत्सव मनाता हूं जो कि मेरे अंदर है। आपका वचन जो कि मेरे अंदर शक्तिशाली रूप से काम कर रहा है। समृद्धि, स्वास्थ्य, शांति, आनंद, विजय और महिमा का जीवन जो कि मसीह में मेरे पास है, अभी और सर्वदा। सारी महिमा, प्रबलता और स्तुति आपकी है। यीशु के नाम में आमीन। हालेलुया। प्रेज़ द लॉर्ड। आप अतिरिक्त अध्याय में पढ़ सकते हैं निर्गमन अध्याय 18 वचन 9 और भजन संहिता अध्याय 31 वचन 19 और मत्ती अध्याय 15 वचन 30 से लेकर 31। हालेलुया। और आप एक वर्षीय बाइबल अध्ययन योजना में पढ़ सकते हैं लूका अध्याय 24 वचन 13 से लेकर 35 और दूसरा शमूएल अध्याय 9 से लेकर 11। हालेलुया। और 2 वर्षीय बाइबल अध्ययन योजना में आप पढ़ सकते हैं पहला कुरिन्थियों अध्याय 2 वचन 1 से लेकर 11 और भजन संहिता
अध्याय 143 से लेकर 144। हालेलुया। ये समय गवाही का, हम जोरदार ताली बजाकर स्वागत करेंगे हमारे गवाह का। प्रेज द लॉर्ड। इनका नाम पूनम जायसवाल है। ये जौनपुर उत्तर प्रदेश की रहने वाली हैं और इनके पति की गवाही है। इनके पति पिछले कई सालों से इन लोगों का ख्याल नहीं रखते थे, इन्हें मानते नहीं थे, मतलब इन लोगों का ख्याल नहीं रखते थे, खर्चा नहीं देते थे, कुछ नहीं करते थे और इनके मायके वाले सब संभालते थे, सबका खर्चा देखते थे। और जब इन्होंने एक बहन से सुसमाचार सुना प्रभु के विषय में, तो ये प्रार्थना भी आने लगी और ऑनलाइन प्रेयर देखने लगी और पाशा आज एक घोषणा बोल रहे थे, प्रार्थना कर रहे थे। इन्होंने विश्वास किया और माना कि पति हमारे साथ है और हमारा ख्याल रखेंगे। तो जैसे पाशा प्रार्थना किया, इन्होंने ग्रहण किया और मान ली कि हमारे पति मानेंगे और वैसे ही हुआ इनके साथ। इनके पति अभी मानते हैं, इनका ख्याल रखते हैं, बहुत अच्छे से ये खुश हैं, उत्साहित हैं। इसलिए परमेश्वर का धन्यवाद दे रही हैं और धन्यवाद दे रही है पाशा आइजैक सर का। थैंक यू सर। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया। और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किसमें चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड। हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। સ્પર્શ કર્યો અને ગળે લગાવ્યો તારો આનંદ દિલને ભરતો પ્રભુ હું કેટલો આભારી ધન્યવાદ જે સ્પર્શ કર્યો गड़े लगाव्यो तारो आनंद दिल ने भरतो प्रभु હું કેટલો આભારી
तुझे साचे लव छू प्रभु तुझे साचे लव छू तुझे साचे लव छू तुझे साचे लव छू કહો પરમેશ્વર કેટલો ભલો છે, કેટલો મહાન છે, કેટલો અદ્ભુત છે, તેના જેવું કોઈ નથી. હા પરમેશ્વર, તમે ભલા છો, તમે મહાન છો. ધન્યવાદ અમારા જીવનો માટે, તમારી દયા માટે ધન્યવાદ કહીએ છીએ પ્રભુ. તમે સૌથી ઊંચા છો, તમે સઘળું બનાવ્યું છે પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. હાલેલુયા. કેમ છો તમે? પડોશીને કહો સ્વાગત છે તમારું ચર્ચમાં. કેમ કે એક વસ્તુ છે જે અમે ઈચ્છીએ છીએ કે તમારા દિમાગમાં સંપૂર્ણ રૂપે બેસી જાય, એ છે કે તમે આ વિશ્વના નથી. આ દુનિયા સાથે તમારો કોઈ પણ લગાવ નથી હોઈ શકતો. અને તમે એક સૈનિક છો જે આ દુનિયાને સુધારવા માટે મોકલવામાં આવ્યા છે, દુનિયાને બચાવવા માટે મોકલવામાં આવ્યા. કદી પણ દુનિયા પાસે આશા ન રાખો કે દુનિયા તમને કશું આપી શકશે. દુનિયા પાસે આપણને આપવા માટે કંઈ પણ નથી. અને જ્યાં સુધી આ વાત તમારી અંદર નહીં જાય ત્યાં સુધી તમે એક ખ્રિસ્તી નથી. કેમ કે ખ્રિસ્તીપણામાં 2 સ્ટેપ હોય છે. જો તમે ફાઉન્ડેશન સ્કૂલ કર્યું હતું તો અમે તમને શીખવ્યું હતું. સેન્ટિફિકેશન, પૃથ્થકીકરણ. આ પ્રકારે છે કે એક વ્યક્તિ જો ખાડામાં પડી જાય તો પહેલું કામ હોય છે એ વ્યક્તિને ખાડામાંથી બહાર નીકાળો, અને બીજું કામ હોય છે એ વ્યક્તિ ઉપરથી માટી સાફ કરવી. કેટલાને યાદ છે આ? પણ આ એ કામ છે જે ઘણા ઓછા લોકો કરે છે. ચર્ચમાં આવે છે, નવો જન્મ પામે છે, ખાડામાંથી બહાર નીકળી આવે છે, વિશ્વમાંથી બહાર નીકળી આવે છે. પણ હવે જે બીજું કામ છે, વિશ્વને પોતાનામાંથી બહાર નીકાળવામાં, એ કામમાં તેઓ ઢીલા થઈ જાય છે. અને ત્યાંથી મુશ્કેલીઓ શરૂ થાય છે. ચલો વાંચીએ છીએ યાકોબના પુસ્તકમાંથી. છો તમે મારી સાથે? I wish it will help you. યાકોબનો પત્ર, તેનો 1લો અધ્યાય 22મું વચન. પણ તમે વચનના પાળનારા થાઓ, એટલે કે વચન કરનારા થાઓ. બોલો, વચનના કરવાવાળા બનો, વચનના કરનારા બનો. પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. સિમ્પલ. જો તમે વચન સાંભળ્યું પણ વચન કર્યું નહીં તો દગો કોને આપ્યો? આગળ. કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી પણ કેવળ સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે. નેક્સ્ટ. કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે કે તે પોતે કેવો હતો. નેક્સ્ટ. પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહીં પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે. એટલે કે આશીષ કોને મળી રહી છે? જે સાંભળી રહ્યો છે કે જે કરી રહ્યો છે? શું લખ્યું છે ત્યાં આગળ? કે જે વચનને કરી રહ્યો છે.
આ વાત સમજવામાં લોકોને આખું જીવન નીકળી જાય છે. પાસ્ટર, મારું જીવન આગળ કેમ નથી વધી રહ્યું? પાસ્ટર, મને આશીષ કેમ નથી મળી રહી? મારા કામ આગળ કેમ નથી વધી રહ્યા? મેં કહ્યું, પોતાને જઈને સવાલ પૂછો કે શું તમે વચન કરી રહ્યા છો? જો તમે વચન નથી કરી રહ્યા તો આશીષ ન હોવી જોઈએ. ત્યાં લખ્યું છે સાફ સાફ, એ કહે છે, પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે અને તેમાં રહે છે, તે સાંભળીને ભૂલી જાય નહીં, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે, એટલે કે આશીષ પામશે. નેક્સ્ટ હું તમને કંઈક બતાવવા માંગુ છું. આ કેવળ શરૂઆત છે. જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાને જીભને વશ કરી શકતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. મેં તમે કહ્યું તેને આપણે શું શીખી રહ્યા છે? પરમેશ્વરના રાજ્યના જીવનનો અભ્યાસ. તો તમે કહી રહ્યા છો કે હું ભક્ત છું, ઈસુ ખ્રિસ્તનો ભક્ત છું, પણ જો તમે જીભ પર લગામ ન આપો તો બાઇબલ શું કહે છે કે એ વ્યક્તિની ભક્તિ શું છે? વ્યર્થ, બેકાર છે. ઘણા જુવાન લોકો છે જેમને આ વસ્તુ સમજમાં નથી આવતી. તેઓ દુનિયાની ભાષા ઉઠાવી લે છે, કે છે ને અમેરિકન સ્લેંગ. હું કહું છું તમારી ભક્તિ વ્યર્થ છે. તમારી ભક્તિ વ્યર્થ છે. તમને લાગી શકે છે કે તમે ભક્ત છો, પણ તમારી જીભ કોઈ લગામ નથી, તમારી ભક્તિ વ્યર્થ છે. આ બાઇબલ કહી રહ્યો છું, હું નથી કહી રહ્યો. 27મું જે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, હું જવા માંગુ છું. ધીસ ઇઝ રિમાર્કેબલ. મને ખ્યાલ નથી આ 27મું વચન તમારા જીવનમાં કદી વાંચ્યું છે કે નથી વાંચ્યું. આજે તમે વાંચશો, તમે કહેશો કે પાછું લખ્યું હતું આ. ચાલો વાંચીએ છીએ. વિધવાઓની અને અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી. આ તમે સાંભળ્યું છે, નથી સાંભળ્યું? કે અનાથ અને વિધવાઓમાં તેમની, પણ આગલો જે પાઠ છે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો. વિધવાઓની અને અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો, એ જ દેવની એટલે બાપની આગળ શુદ્ધતા, નિર્મળ ધાર્મિકતા છે. તો તમે અનાથોની મુલાકાત લઈ રહ્યા છો પણ તમે પોતાને જગતથી નિષ્કલંક નથી રાખી રહ્યા, તો તમારી વ્યક્તિ શું છે? વ્યર્થ છે. રેપ્ચરનો સમય છે, તૈયારીનો સમય છે. ચલો આ જ વસ્તુને બીજા આપણે સ્ક્રિપ્ચરથી જોઈએ છીએ. બીબી, બેઝિક બાઇબલ ઇંગ્લિશ. The religion which is holy and free from evil in the eyes of our God and Father is this. I like this. એ ધર્મ જે પવિત્ર છે અને ભૂંડાઈથી બચેલો છે આપણા પિતા અને પરમેશ્વરની દ્રષ્ટિમાં, એ આ છે. કોલનનો અર્થ છે કે કહી રહ્યો છે કે કઈ વસ્તુ પરમેશ્વરની દ્રષ્ટિમાં શુદ્ધ છે અને ભૂંડાઈથી મુક્ત છે. જોઈએ. To take care of children who have no fathers and of widows, એટલે કે એ બાળકોનું ધ્યાન રાખવું જેમના પિતા નથી, અને એ વિધવાઓનું જે મુશ્કેલીમાં છે. એન્ડ ટુ કીપ વનસેલ્ફ અનટચ્ડ બાય ધ વર્લ્ડ, અને પોતાને આ વિશ્વથી શું રાખીએ? અછૂતા. અછૂતા એટલે કે વિશ્વ તમને અડકીને પણ ન જવું જોઈએ. તમારી ભાષામાં એક પણ શબ્દ વિશ્વનો નથી હોઈ શકતો. લખ્યું છે ત્યાં ગાડી, The religion which is holy and free from evil in the eyes of our God and Father is this. આ એ વસ્તુઓ છે જેના સાથે મેં જીવનની શરૂઆત કરી હતી મસીહતમાં. Untouched by the world. Untouched by the world. કે વિશ્વ તમને અડકીને પણ ન જાય, અડકીને પણ ન જાય. તમે બે દોસ્ત છો, છોકરો ને છોકરી, અને તમે એકબીજાનો હાથ પકડીને ફરી રહ્યા છો. વિશ્વના છો તમે. Untouched. જો આને જ વાંચીએ છીએ આપણે એમપીસી માંથી. અનટચ નો મતલબ શું છે? આઇસોલેટેડ. બરાબર? આજકાલ આઇસોલેશન ઘણું ચાલી રહ્યું છે ને. આઇસોલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ. એ શું કહે છે? વિશ્વથી જીવનભર 6 ફૂટ દૂર રહો. કોન્ટેક્ટમાં ન આવવું જોઈએ વિશ્વ. પ્રેઝ ધ લોર્ડ. તેમનું એન્ટરટેનમેન્ટ તમારું એન્ટરટેનમેન્ટ ન થવું જોઈએ. તેમના ગીત તમારા ગીત ન હોઈ શકે. તેમના વિચાર તમારા વિચાર નથી હોઈ શકતા. કંઈ પણ નહીં, આટલું પણ નહીં. બરાબર છે? ચલો છેલ્લા ભાગમાં જઈએ છીએ એના. એન્ડ ટુ કીપ વનસેલ્ફ અનસ્પોટેડ એન્ડ અનકન્ટેમિનેટેડ ફ્રોમ ધી વર્લ્ડ. લખ્યું છે ત્યાં
અનકન્ટેમિનેટેડ ફ્રોમ ધ વર્લ્ડ. કેમ આ પ્રકારની વાતો કરી રહ્યો છે? કેમ કે આ વિશ્વમાં કંઈ પણ સારું નથી. પડોશીને કહો, આ વિશ્વમાં કંઈ પણ સારું નથી. પોતાની સાથે વાત કરો ને કહો કે આ વિશ્વમાં કંઈ પણ સારું નથી. આ વિશ્વમાં કંઈ પણ સારું નથી. કોઈની પણ સાથે તમે પ્રેમ નથી કરી શકતા જે આ વિશ્વનો છે. તમારો કોઈ પણ રોલ મોડલ સ્પોર્ટ્સથી નથી હોઈ શકતો, ઇન્ડસ્ટ્રીથી નથી હોઈ શકતો, કે આ વિશ્વથી નથી હોઈ શકતો. તમારો રોલ મોડલ કેવળ ક્યાંથી હોઈ શકે છે? ચર્ચમાંથી. તમારા વિશ્વને કોઈ પણ વ્યક્તિની એક્ટિંગની પ્રશંસા કરવાની જરૂર નથી. તમને ખ્યાલ નથી શું છે આ લોકો. શું લખ્યું છે ત્યાં આગળ? અનકન્ટામિનેટેડ ફ્રોમ ધી વર્લ્ડ. પરમેશ્વરના જીવનનો અભ્યાસ કરો. પડોશીને કહો, પરમેશ્વરના જીવનનો અભ્યાસ કરો. કિસી કો ચાહતે હૈ ના કોઈ ખતા નહીં. બહુ મોટી ભૂલ છે. આ એમની માટે છે, આપણે ત્યાં ભૂલ છે. કેવી રીતે પ્રેમ કર્યો તમે? પાસ્ટરને ખબર છે. ચર્ચનો રૂલ છે કે પહેલા તો તમે કોઈને પ્રેમ નથી કરી શકતા. આ રીતે આ પ્રકારના પ્રેમ કરવા માટે પણ તમારે પરમિશન લેવી પડે છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે પરમેશ્વર તરફથી તમને પરમિશન મળી જાય છે, પછી તમે પાસ્ટરને આવીને બતાવો છો. આ આપણા સિસ્ટમ નથી. આપણે આ રીતોથી ચાલતા નથી. હા હા હા, તમે કહેશો આનાથી શું ફાયદો છે? ઘણો મોટો ફાયદો છે. બતાવો તમને. કેટલા લોકોને જોવું છે? તમે કહેશો શું કયું પાસ્ટર હતું અહીંયા ગાડી? કેટલા લોકોને જોવું છે? ખરેખર જોવું છે? હા. ઓહો હો, યુ વિલ બી સરપ્રાઇઝ કે આખું જીવનભર આવું જ હતું. 1:25 ને તમે મને ISV થી બતાવી શકો છો. એ કહે છે કે એ વ્યક્તિ જે સ્વતંત્રતાના સિદ્ધ નિયમમાં જુએ છે, શેમાં? સ્વતંત્રતાના સિદ્ધ નિયમમાં જુએ છે અને તેની સાથે જોડાયેલો રહે છે. શેની સાથે જોડાયેલો રહે છે? સ્વતંત્રતાના સિદ્ધ નિયમ સાથે. એટલે કે જ્યારે તમે આ કરશો તમે ત્યારે શેમાં આવી જશો? સાચી સ્વતંત્રતામાં. પ્રેઝ ધ લોર્ડ. તમે શેમાં આવી ગયા? સાચી સ્વતંત્રતામાં. સ્વતંત્રતા પોતાના મનની કરવામાં નથી. સાચી સ્વતંત્રતા એ છે કે એ કરવું જે બાઇબલ આપણને કરવા માટે કહે છે. બાઇબલ આપણને કહે છે કે પરફેક્ટ લો ઓફ ફ્રીડમ. ધ્યાન રાખો, અમે શું કહ્યું હતું? કેવળ સાંભળનારા ન બનો પણ કરનારા બનો. તે શું કહી રહ્યો છે? કે જે વચન કરી રહ્યો છે વાસ્તવમાં શું છે? ફ્રી સ્પિરિટ. આ એ જ છે જે ફ્રીડમમાં છે. તેને શું મળી ગઈ? ફ્રીડમ. કોને મળી ગઈ? કે જે વચનને કરી રહ્યો છે. કોને કરી રહ્યો છે? જે શેને કરી રહ્યો છે? વચનને. ઘણા લોકોને આ ખ્યાલ નથી. ત્યાં લખ્યું છે સાફ સાફ લખ્યું છે ને ત્યાં આગળ કે વચનના કેવળ સાંભળનારા ન બનો પરંતુ કરનારા બનો. ધ વન હુ લુક્સ એટ ધ પરફેક્ટ લો ઓફ લિબર્ટી. જે સ્વતંત્રના સિદ્ધ નિયમ ઉપર ધ્યાન રાખે છે. એટલે કે જ્યારે તે તેની પર ધ્યાન રાખે છે તે શું થઈ જાય છે? સ્વતંત્રતા. આ વ્યવસ્થા છે જ એટલા માટે તમને શું બનાવવા માટે? તમને સ્વતંત્રતા બનાવવા માટે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. પડોશીનું આ વિશ્વમાં કંઈ પણ સારું નથી. આ વિશ્વમાં કંઈ પણ સારું નથી. તેમની દરેક વસ્તુ શું છે? ગંદકીથી ભરેલી. એટલા માટે જ બાઇબલે શું કહ્યું? અનટચ્ડ, આઇસોલેટેડ, અનકન્ટામિનેટેડ નથી કહ્યું. મેં કહ્યું કે બાઇબલે કહ્યું. કેમ કે એમાં કંઈ પણ સારું છે જ નહીં. જો વિશ્વને તમારે જોવું છે તો એવી રીતે જો જાણે વિશ્વ એક સાપ છે. શું છે? કેટલા લોકો સાપ સાથે જીવવા માંગશે? એ જ લખ્યું છે આ. તો કોઈ પણ વ્યક્તિ તમને આવીને કહે કે વિશ્વમાં આ રીતે જીવવાનું છે, સાપ. સાપ એ તમને કરડવા આવ્યા છે. એ તમને મારી નાખવા માટે આવ્યા છે. ઓ અમારા ઓફિસમાં પિકનિક જઈ રહી છે, બધા છોકરાઓ અને છોકરીઓ મળીને જઈ રહ્યા છે. બેટા તમે ના જશો. કેમ કે બાઇબલ કહે છે કે ખોટી સંગતિ એક સારા વ્યક્તિને ખરાબ કરી નાખે છે. બાઇબલ શું કહે છે? દગો ન ખાશો. આઈ ડોન્ટ હેવ ફ્રેન્ડ્સ. આખી દુનિયામાં મારા કોઈ મિત્ર નથી જે આ દુનિયાના હોય. મને દુનિયાની વાતો વર્ષો લાગી જાય છે. મને ખ્યાલ જ નથી કે હું દુનિયાના કોઈ સિદ્ધાંતને સાંભળું. અને જો સાંભળી પણ રહ્યો હોઉં તો હું કહું છું બકવાસ. વર્ષોથી. કેમ કે મારે રેપ્ચરમાં જવું છે ભાઈ. કેટલાને રેપ્ચરમાં જવું છે?
જો નથી જવું તો પોતાના મનનું કરી લો. હેલો, ડોન્ટ ગો ક્લોઝ. તમે કહેશો કે પાસ્ટર જૂના વિચારોના છે. હું જૂના વિચારો નથી, હું પરમેશ્વરના વિચારોનો છું. દુનિયાની વસ્તુઓ જૂની થઈ શકે છે, પરમેશ્વરના વિચારો જૂના થઈ શકતા નથી. એમની વસ્તુ જૂની થાય છે. નથી કહેતા રહેતા ઓ કાર જૂની થઈ ગઈ, ઘડિયાળ જૂનું થઈ ગયું, 2G જતું રહ્યું, 3G આવી ગયું. એમની વસ્તુ જૂની થતી રહે છે. પરમેશ્વરનું વચન શું છે? એક સમાન, યુગાનું યુગ એક સમાન. પરમેશ્વરે કદી ન કહ્યું પોતાના વચન માટે ઓ મારું દિલ તૂટી ગયું. મેં કહ્યું દિલ લગાવ્યું શું કરવા હતું? આ તૂટવાનું તો હતું જ, કેમ કે દિલ લગાવવાની પરમિશન જ નથી. પડોશીને કહો તેની પરમિશન જ નથી. હેલો, હસી લો. હા 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 હા. પ્રેઝ ધ લોર્ડ. હા 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 હા. આ શું છે? સાચી સ્વતંત્રતા. શું છે? પડોશીને કહો સાચી સ્વતંત્રતા. પરમેશ્વરનો રાજ. શીખી લીધું ને આપણે કે સાચો ધર્મ શું છે? અનાથો પાસે જવું અને પોતાને શેનાથી દૂર રાખવા? સોશિયલ ડિસ્ટન્સિંગ. દરેક ગીતથી શું રાખવું? સોશિયલ ડિસ્ટન્સિંગ. જ્યારે ડ્રમ વાગી રહ્યો હતો ને, જ્યારે લોકો લઈને જતા હોય છે, તો અન્ય ભાષામાં બોલી રહ્યો છું. કેમ કે મને વચન ખબર છે. બાઇબલ કહે છે સૌથી વધારે પોતાના મનની ચોકીદારી કર. ચોકીદારી આ રીતે જ કરવામાં આવે છે ને. ચોકીદારી નથી કરવાની. હમણાં શીખ્યું ને આપણે. ચોકીદારીનો મતલબ શું છે? કઈ પણ આવે હટ હટ હટ. ચોકીદારનું કામ આ જ છે. ચોકીદારનું કામ છે ભગાવવું એને. છો કે નહીં તમે? સિમ્પલ. તો ઘણા લોકો મુશ્કેલીમાં છે. પાસ્ટર બીમારી નથી જઈ રહી, કેમ કે તમે તમારા શરીર ઉપર પવિત્ર આત્માને નિયંત્રણ નથી આપ્યું. તમારું શરીર બીજા લોકો અડકે છે. હવે બીમારી કેવી રીતે જશે? જે શરીર પર બીજાઓનું પણ નિયંત્રણ છે, પવિત્ર આત્મા તમારા શરીર પર કામ કેવી રીતે કરશે? પડોશીને કહો દગો ન ખાશો. ખોટી સંગતિ સારા વ્યક્તિને ખરાબ કરે છે. એવું ના કહેશો કે મેં દોસ્તી એમની સાથે કરી છે તેમને બચાવવા માટે. તમે પ્રભુ કરતા વધારે બુદ્ધિમાન નથી હોઈ શકતા. પ્રભુનું વચન કહે છે કે દગો. મને કેટલાક લોકો પૂછે પાછળ તમે વેક્સિન લીધી? હું કહું છું ના, મેં લીધી છે ને લેવાનો છું. આ રીતે જ હું વાત કરું છું. આટલા જોરથી કહું છું. મેં કહ્યું દુનિયાની કોઈ પણ તાકાત મને વેક્સિન નથી આપી શકતી. આટલા જોરથી હું બોલું છું. એટલે તમને ખ્યાલ આવી જાય કે નેક્સ્ટ ટાઈમ આ ડાયલોગ મારી સાથે બોલવાનો જ નથી. કેમ કે આ બધું શું છે? વિશ્વનું અડકીને જતું રહેશે. મારે નથી જોઈતું ભાઈ. મારે જોઈએ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. પ્રેઝ ધ લોર્ડ. હસી લો. હા 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 હા. તો આગળ વધીએ. શેમાં છે આપણે? પરમેશ્વરના રાજ્યનો અભ્યાસ કરો. અને પરમેશ્વરનો રાજ અને વિશ્વ એક સાથે નથી. આપણે વાંચ્યું હતું ને કે આપણે શું છે? પરદેશી. કેટલા લોકોને યાદ છે? આપણે શું છે? પરદેશી. બરાબર છે? આપણે પરદેશી છીએ. વિશ્વ સાથે આપણો કોઈ લેવા દેવા નથી. આપણે તેમની સિસ્ટમ શીખવાની જરૂર નથી. આપણે તેમની રીતિ રિવાજો શીખવાની જરૂર નથી. આપણે તેમને ઇમ્પ્રેસ કરવાની કોઈ જરૂર નથી. કેવો મોટી પાર્ટીમાં જઈએ તો પીવું તો પડશે જ. આ એમની રીત છે, આપણી નથી. કહેશે નહીં મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, બધા મારા મિત્રો મારી પર મજાક ઉડાવો. તો પહેલા તો તમે દોસ્ત કેમ કહ્યા? આજ તો મુશ્કેલી છે. તમે તેમને દોસ્ત કહ્યા કેમ? કે તેમની વાત તમારી પર પ્રેશર નાખવા લાગી. પ્રેઝ ધ લોર્ડ. હેલો. હવે અહીંયા બ્રધર કાનન છે. એમનો દીકરો કહેશે કે ફીઝ આપો તો એમની પર પ્રેશર આવશે. બરાબર? એમની દીકરી એમને કહેશે તો એમની પર પ્રેશર આવશે. એમણે માની લીધું કે અમારી દીકરી છે તો એમની પ્રેશર આવશે. મારો પ્રશ્ન એ છે કે એ વ્યક્તિને તમે દોષ માન્યો જ કેમ? જ્યાં વિશ્વ નહોતો એને દોષ માન્યો જ કેમ? પહેલી ભૂલ તો ત્યાંથી થઈ ને. જો એમને દોષ માન્યા જ ન હોત તો તેમની વાતનું પ્રેશર ન આવ્યું હોત. કેટલાને મારી વાત સમજમાં આવી રહી છે? અહીંયા
તમને ખ્યાલ આવે છે ને મુશ્કેલી ક્યાંથી આવે? તો કે તો પાછું તમે શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છો? હું જે બોલી રહ્યો છું એ જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એમની સાથે શું છે? ડી એટેચ, અંદરથી તેમને પોતાને અંદરથી કાપી નાખો. એક જ વસ્તુની તેમની સાથે વાત કરો, એ છે સુવાર્તા, સુવાર્તા અને સુવાર્તા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પડોશી કહો, દગો ન ખાશો, દગો ન ખાશો. ખોટી સંગતિ સારા મનુષ્યને ખરાબ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે શામાં છે? પ્રેમ. કેટલા લોકોને યાદ છે? અને તમને યાદ છે પાછલી વખતે કહ્યું હતું કે પ્રેમ બોલવામાં નથી, પ્રેમ દેખાડવામાં છે. ઈસુ ખ્રિસ્ત બોલ્યો અને પછી તેને દેખાડ્યું. અને તે કોની માટે મર્યો? પાપીઓ માટે મર્યો. તો તમારે આત્માઓ જીતવાની છે. તમે જો આત્માઓ નથી જીતી રહ્યા તો તમે કેટલું પણ કહી દો ઈસુને કે તમે તેને પ્રેમ કરો છો, ઈસુ ખ્રિસ્તે તમારો પ્રેમ ગ્રહણ ન કર્યો. વિચાર કરો કે તમે કોઈને પૈસા ટ્રાન્સફર કર્યા. બેંકમાં જ્યારે તમે પૈસા ટ્રાન્સફર કરો છો ત્યારે તમને એક રિસીટ મળે છે, બરાબર? અને તમે એ રિસીટ તેને આપી, પણ તેના બેંકમાં હજુ સુધી પૈસા નથી પહોંચ્યા. શું એ માનશે કે તમે તેને પૈસા મોકલ્યા? એ માનશે તો તમે કહેતા રહેશો કે ઓ હું પ્રભુને પ્રેમ કરું છું. પ્રભુએ પૂછ્યું કે શું તમે આત્માઓ જીતી? નથી જીતી. પ્રભુએ તમારા પ્રેમ ગ્રહણ નથી કર્યો. કોઈ ડિલિવરી નથી થઈ તમારા પ્રેમના સેન્ટેન્સની. એ પહોંચ્યું જ નથી, આ સિસ્ટમમાં અટકી ગયું છે. તેની ડિલિવરી નથી થઈ. તેની ડિલિવરી ક્યારે થશે? જ્યારે તમે એ કરશો જે ઈસુ ખ્રિસ્તે તમને કરવા માટે કહ્યું છે, બરાબર છે? ત્યાં સુધી એ ડિલિવરી જ નથી થઈ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. છો તમે? કેટલા લોકો છે? પાક્કું ભૂલશો તો નહીં? ઓકે. અમે કહ્યું પ્રેમ. શું કહ્યું અમે? ચલો હું પ્રેમનું આગલું ડાયમેન્શન બતાવું છું. બધું બાઇબલમાં છે. પડોશીને કહો બધું બાઇબલમાં જ છે. તો અમે કહ્યું હતું કે પ્રેમ શેનાથી છે? પરમેશ્વરથી છે. કેટલા લોકોને યાદ છે? જે પરમેશ્વરથી જન્મ્યો છે તેની પાસે શું છે? પ્રેમ છે. બાકી બધું શું છે? છેતરપિંડી. હાલેલુયા. અને અમે કહ્યું તો કે જે લોકો પરમેશ્વરથી પ્રેમ રાખે છે, શું રાખે છે? તેમની માટે બધી વસ્તુઓ ભેગી મળીને ભલાઈ ઉત્પન્ન કરે છે. બધાની માટે નહીં. અને કહ્યું બધાની માટે નહીં, જે લોકો જાણે છે. અને આપણે કહ્યું તો જાણે છે એનો અર્થ શું છે? એ જ્ઞાન જે તેઓ જીવ્યા હતા. યાદ છે તમને? કેટલા લોકોને યાદ છે? આ જ્ઞાન જે તેમણે જીવ્યું હતું, આ તેમનું નિષ્કર્ષ હતું કે અમે પ્રેમથી જીવ્યા અને પ્રેમથી જીવવા દ્વારા જોઈએ છે રોમિયોનું પુસ્તક 8મા અધ્યાયમાં 28મા વચનમાં. વળી આપણે જાણીએ છીએ. બોલો, આપણે જાણીએ છીએ. એટલે કે અહીંયા ગાડી એ પ્રચાર નહોતો કરી રહ્યો, અહીંયા ગાડી તે પોતાનો અનુભવ બતાવી રહ્યો. આ અમે જાણી ચૂક્યા છે. હોય છે કે તમે કહો છો કે કોઈનું રહસ્ય છે હું જાણી ગયો છું. બેટા, હવે છુપાવવાની કોઈ જરૂર નથી, હું જાણી ગયો છું. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે તેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે. તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. એ કહે છે કે અમે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે તેમની માટે બધી વસ્તુઓ મળીને ભલાઈ ઉત્પન્ન કરે છે. પ્રેઝ ધ લોર્ડ. થોડી વાતો કે બધી વાતો, એટલે કે તમારે ગભરાવાની જરૂર નથી. તમારે કેવળ એક વસ્તુ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તમે પરમેશ્વરને પ્રેમ કરો છો. અને અમે તમને કહ્યું હતું કે પ્રેમ બોલવામાં નથી, પ્રેમ કરીને દેખાડવામાં છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ બોય, પહેલો કોરિન્થીયો પુસ્તક 2 અધ્યાય 9મું વચન. ઓ બોય, આઈ લાઈક ધીસ. You will love this. Hey, I like this. ખા ખા ખા. પણ લખેલું છે કે oh, this is big. પણ લખેલું છે કે જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જો માણસના મનમાં બેઠા નથી, જેવાના દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું સિદ્ધ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હા 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 હા. ઓ બોય, કોણ હવે પરમેશ્વરને પ્રેમ નથી કરવા માંગતો? કોઈ કહે છે કે ચમત્કારો નથી હોતા. મેં કહ્યું કે ચેક કરીને જુઓ તમે તમારા જીવનમાં કેટલો પ્રેમ કરો છો પરમેશ્વરને. અને એ વસ્તુ થાય જે કદી મેં વિચાર્યું. આ મહિનો છે ને વિઝ્યુલાઇઝેશનનો, પણ હું એના કરતાં પણ આગળ જતો રહું છું. વિઝ્યુલાઇઝેશન પછી પણ કંઈક વધારે મળી જાય છે. લખ્યું છે ત્યાં આગળ કે જે વાના આંખે નથી જોયા અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં બેઠા નથી. જે વાના, બોલો એ વાના, એ જ વાના. તમને એ જ વાનાનો મતલબ સમજમાં આવી રહ્યો છે ને?
આ છે તમારો ભાગ. તમારો ભાગ શું છે? સૌથી ઊંચો એ તમારો ભાગ છે. પ્રેઝ ધ લોર્ડ. પણ કોની માટે? ધીસ ઇઝ સો બિગ. જેવાના આંખે નથી જોયા અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પેટા નથી, જેવાના દેવ પોતાના પર પ્રેમ રાખનારને સારું સિદ્ધ કર્યા છે. તો આ વાત યાદ રહેશે. અને આગલા ભાગમાં આપણે પાછા આવીશું. હવે આગળ જઈએ છીએ ઇફિસિયો. ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. ઇફિસિયોનું પુસ્તક 3 અધ્યાય અને 16મું વચન. તે બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્ય બળવાન કરે. તો ધ્યાનથી જુઓ તમે તેને, મને ના જુઓ, તેને જોતા રહેજો. કે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્ય બળવાન કરે. અને એના પછી શું છે? સેમિકોલન. નેક્સ્ટ. અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પૃથ્વીમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને. શું લખ્યું છે? કે તમે તમારા મૂળ પૃથ્વીમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને આગળ તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની સમજી શકો. એટલે અહીંયા જે સમજવાની વાત કરી છે કેટલેમ્બાનો. કેટલેમ્બાનો મતલબ છે કે તેને પોતાનું બનાવી લો. તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. નેક્સ્ટ. અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે તમે સમજી શકો. હાલેલુયા. અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે તમે સમજી શકો કે તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ. એ તમને કહી રહ્યો છે કે જ્યારે તમે પ્રેમમાં ચાલવા લાગશો ત્યારે તમે દેવની સર્વ સંપૂર્ણતામાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. હવે તમારી પાસે કોઈ પણ ખોટ નહીં હોય, કોઈ પણ વસ્તુની ખોટ નહીં હોય, કોઈ પણ વસ્તુની. કેમ કે શું કહી રહ્યો છે? કે ખ્રિસ્તની પ્રીતિને તમે જાણી શકો, જે સમજ શક્તિની બહાર છે, જે મનુષ્યની સમજ શક્તિની બહાર છે. મનુષ્યનું શું છે? જે લોકો તેની સાથે સારા છે તેની સાથે સારો વ્યવહાર કરે છે, અને જેઓ ખરાબ છે તેઓની સાથે ખરાબ વ્યવહાર કરે છે. ત્યાં સુધી કે ચર્ચમાં પણ એક લીડર બીજા લીડર સાથે, કે એક લીડર બીજા લીડરની ભૂલ બતાવી દે, બીજો લીડર તેની સાથે ગુસ્સો થઈ જાય છે. તે મારી ભૂલ કેમ બતાવી? શું તમે ખ્રિસ્તી છો? પ્રેઝ ધ લોર્ડ. એ આવા જ લોકો છે જે કહે છે કે પ્રભુના પ્રેમને કોઈ સમજી શકતું નથી. તેઓ કહે છે કે પ્રભુના પ્રેમને કોઈ સમજી શકતું નથી. તમને ખ્યાલ છે કે વચનમાં પણ લખેલું છે કે તમે પ્રભુના પ્રેમને સમજી શકો છો? ચાલો જોઈએ આપણે કે તે પોતાની મહિમાની સંપત્તિ પ્રમાણે તમને, બોલો તમને, બોલે અમારી પાસે મહિમાનું ધન છે, અમને પ્રેમ સંબંધમાં પણ આવે છે, એટલા માટે તેને શું કર્યું? તમને, કે પોતાની મહિમાની સંપત્તિ પ્રમાણે તમને એ દાન આપે. તેને પોતાની માટે આ દાન માંગ્યું પણ નહીં. તે પોતાની માટે પ્રાર્થના કરી નતો રહ્યો, તે બીજાઓની માટે પ્રાર્થના કરી રહ્યો હતો. અને તેની પ્રાર્થનાના કન્ટેન્ટને જોઈ કે છે કે તમને એ દાન આપે, મને નહીં. પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્ય બળવાન કરે. એ પોતાની માટે પ્રાર્થના પણ નથી કરી રહ્યો, કેમ કે પોતે બળવાન થઈ ચૂક્યો હતો. કરી રહ્યો છે પ્રાર્થના. કરી રહ્યો છે પ્રાર્થના કોની માટે? બીજાઓ માટે. અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, તમારા નહીં કે એના. કેમ કે તેના હૃદયમાં તે વસેલો હતો. કે મારી વાત સમજમાં આવી રહી છે? એ તમારા હૃદયમાં વસે, મારા હૃદયમાં વસેલો છે. ભાઈ, મારે આ પ્રાર્થના કરવાની જરૂર નથી. ખ્રિસ્ત તમારા હૃદયોમાં વસે, જેથી તમારા, કેમ કે એ પોતે શું હતો? મૂળ પ્રીતિમાં ઘાલીને તેમાં પાયો નાખીને આગળ તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિને કેટલી છે તે સમજી શકો. તમે સમજી શકો, કેમ કે અમે તો સમજી ચૂક્યા છે, અમે તો પામી ચૂક્યા છે, અમે તો આ પ્રેમમાં ચાલવાનું શીખી ચૂક્યા છે. યાદ છે? અમે તો જાણીએ છીએ. હવે સમજમાં આવ્યું કે તેને કહ્યું હતું અમે જાણીએ છીએ. આ કોઈ મજાક નહોતું જ્યારે તેને કહ્યું કે અમે જાણીએ છીએ. એ કહે છે કે તમે પામો, અમે તો આવી ગયા છે ભાઈ તેમાં. તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. આગળ. અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર તેને સમજી શકો. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? ઘણા લોકો આ વચનનો પ્રચાર કરી રહ્યા છે કે પરમેશ્વરના પ્રેમને કોઈ જાણી શકતું નથી. આ વચનમાં લખેલું છે કે જે લખી રહ્યો છે એ જાણી ચૂક્યો હતો,
સાફ સાફ લખ્યું છે, બાઇબલમાં લખ્યું છે. મને લાગે તમને બાઇબલ વાંચતા નથી આવડતું, મને આવડે છે. સાફ સાફ લખ્યું છે કે જે આ લખી રહ્યો છે તે આ વસ્તુઓને સમજી ચૂક્યો છે. કેમ કે સમજી ચૂક્યો છે, એ આપણને કહી રહ્યો છે કે તમે એમાં ચાલો. કેમ કે લોકોએ ખ્રિસ્તી જીવનને એટલું મુશ્કેલ બનાવી દીધું છે. વચન પર ચાલવું ઘણું મુશ્કેલ છે, વચન પર ચાલવું ઘણું મુશ્કેલ છે. મેં કહ્યું વચન પર ચાલવું તો સૌથી વધુ સરળ છે, કેમ કે વચન સત્ય છે. વચન પર ચાલીને તમારું નુકસાન નથી થઈ શકતું. પ્રેઝ ધ લોર્ડ. તેમાં કોઈ છેતરપિંડી નથી, તેમાં કોઈ જૂઠાણું નથી. આજ એકમાત્ર સત્ય બચ્યું છે દુનિયામાં. પાછલી વખતે આપણે વાંચ્યું હતું બાઇબલમાંથી, યોહાન 17:17 વાંચી લઈએ. વચનને તમારા હાથ પર લખાવી લો. પેલા પિક્ચરમાં લખાવ્યું હતું ને પેલા કે મારો બાપ ચોર છે, તો શું કોતરાવી લો તમારા હાથ પર કે પરમેશ્વરનું વચન સત્ય છે. કોતરાવી લો તમારા હાથ પર. આ બાઇબલનું સૌથી મોટું વચન છે, સૌથી મોટું સત્ય. સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. કેવળ એકમાત્ર સત્ય છે, એ છે પરમેશ્વરનું વચન. તો આ વચન ઉપર ચાલીને નુકસાન નથી થઈ શકતું. પ્રેઝ ધ લોર્ડ. છો અહીંયા સુધી તમને સમજમાં આવ્યું હતું. અહીંયા કહે છે કે અમે સમજી ગયા હતા, તમે પણ સમજી જાઓ. અને જ્યારે તમે સમજી જશો ત્યારે તમે પણ શું થઈ જશો? પરમેશ્વરની પરિપૂર્ણતાથી સંપૂર્ણ. શું થઈ જશો? શું થઈ જશો? શું થઈ જશો? તો આપણે પહેલું જોઈ લીધું, અમે સમજી ગયા છે, તમે પણ શું થઈ જાઓ? પરિપૂર્ણ. ક્યારે થશો તમે પરિપૂર્ણ? જ્યારે તમે પ્રેમને સમજી જશો. અને પ્રેમને તમે ત્યારે સમજશો જ્યારે તમે પ્રેમને કરવાનું શરૂ કરી દેશો. આ પ્રેમને તમે વાંચીને સમજી શકતા નથી. આ પ્રેમ તમે કેવળ કરીને સમજી શકો છો. જ્યાં સુધી આ પ્રકારનો પ્રેમ તમે કરશો નહીં, ત્યાં સુધી આ પ્રકારનો પ્રેમ તમને સમજમાં આવશે પણ નહીં. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? હેલો. રોમનોનું પુસ્તક 13મો અધ્યાય અને 8મું વચન. એકબીજા પર પ્રેમ રાખો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો. એકબીજા પર પ્રેમ રાખો, એ સિવાય બીજા કોઈનું દેવું ન કરો. જો કોઈ બીજા સાથે તમારું દેવું હોય તો એ જ કે તમે તેને એટલો પ્રેમ કર્યો કે તે વ્યક્તિ તમારા દેવા નીચે છે. કેમ કે જે કોઈ બીજા પર પ્રેમ રાખે છે, કોની સાથે પ્રેમ રાખે છે? તેણે નિયમને પૂરો કર્યો છે. કયો નિયમ? સિદ્ધ વ્યવસ્થા. ધ્યાન છે તમને? આ બધું વસ્તુ જોડાયેલું છે. કેમ કે પાઉલે અલગ અલગ લોકોને અલગ અલગ જગ્યાએ લખ્યું, તો તમારે સમજવું પડશે કે તે દરેક જગ્યાએ કઈ વાત કરી રહ્યો હતો. તેના શબ્દો તમારે સમજવા પડશે. પ્રેઝ ધ લોર્ડ. તો એ શું કહે છે? જે બીજાઓ પર પ્રેમ રાખે છે એણે જ નિયમ પૂરો કર્યો છે, એ જ સંપૂર્ણ સ્વતંત્ર છે. હાલેલુયા. 9મું વચન. કારણ કે તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો ઇત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે કે તારે જેઓ પોતાના પર પ્રેમ છે તેઓ પોતાના પડોશ. કોણ? તેની માં સાથે પ્રેમ કરીને તેની સાથે પથારીમાં જશે, કરી શકશે, એ વ્યભિચાર છે. તમે પડોશીને પ્રેમ કરીને પડોશીની પત્ની સાથે ભાગી જવા નહીં માંગો. કેવી રીતે ભાગી ગયા તમે? આ નથી સંભવ. પડોશીની કાર ચોરી કરવા નહીં માંગો. કેવી રીતે તમારા પડોશી પર પ્રેમ કરીને નથી કરી શકતા તમે? આગલું, પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી. હસી લો. શું લખ્યું છે? 1 2 3 જોરથી બોલો. ફરીથી બોલો, ફરીથી બોલો, ફરીથી બોલો. એક વાર વધુ બોલી લો. જ્યારે ગામથી કોઈ આવે છે તો કેમ તેમને કહે છે અમારા પડોશી તો આવા છે. અચ્છા, અને તમે પ્રેમી છો. ઝટકો લાવી રહ્યો છે. હવે અમે લૂંટાઈ ગયા. હું સાચું કહી રહ્યો છું ત્યારે. હા પાસ આ લખ્યું તું અહીંયા આગળ. હા લખ્યું છે. આ તો ઘણું કરીએ છીએ અમે. સવારે જ કરીને આવ્યા. ચર્ચમાં આવતા પહેલા કહીને આવ્યા હતા કે ચર્ચથી આવીને જોઉં છું તને. તે નાકમાં દમ કરીને રાખ્યું છે, અને અહીંયા તો તમે આ બતાવી રહ્યા છો. બોલો, પ્રેમ પડોશીનું કોઈ ભૂંડું ઈચ્છતો નથી. તમને ખ્યાલ છે પડોશી સાથે લડવું કેટલી મોટી? કેમ કે જો તમને હાર્ટ એટેક આવશે તો મમ્મી નહીં આવે, પડોશી આવશે. આટલી બુદ્ધિ તો બાળપણમાં હતી આપણી સાથે. કેટલા લોકો આટલા મૂર્ખ છે, પડોશી સાથે લડી રહ્યા છો. સંબંધીઓ આવતા સુધી તો તમારા પ્રાણ નીકળી જશે. પડોશી સાથે લડી દીધું. હવે ચોર આવી રહ્યો છે, બારણું કાપી રહ્યો છે, એ છે કે આપો કાપ કાપ કાપ. એ પડોશી હતો તો જોઈ શકતો હતો.
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રેમ પડોશીનું કંઈ ભૂંડું ઈચ્છતો નથી. બોલો, પ્રેમ પડોશીનું ભૂંડું ઈચ્છતો નથી. પ્રેમ રાખવો, નિયમને પૂરો કરવો છે. કયો નિયમ? સિદ્ધ નિયમ. સિદ્ધ નિયમ. નેક્સ્ટ, વેરી ઇન્ટરેસ્ટિંગ. સમય વર્તીને યાદ રાખો. સમય જાણી લીધો તો પ્રેમ કરો. એ શું કહી રહ્યો છે કે સમયને ઓળખીને પ્રેમ કરો. આઈ લવ ધીસ, સો બ્યુટીફુલ. પોતાની જાતે વાંચશો 1, 2, 3, મજા આવશે તમને. એટલે કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળ આવી ચૂકી છે. તમે હવે ઘણી નફરત કરી લીધી, મૌન પ્યારે, હવે જાગો. હવે પ્રેમ કરતા શીખી લો. હવે સમય ઓળખી લો. કેમ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણું તારણ નજીક આવેલું છે. રેપ્ચર નજીક છે. નથી તો બેટા જાગો, પ્રેમ કરતા શીખો. નેક્સ્ટ, રાત ગળી ગઈ છે, દિવસ પાછા આવ્યો છે. કે રાત નીકળી ગઈ, તમે આખું જીવન નીકાળી દીધું રાતમાં, પોતાની રીતે જીવી લીધું, લોકોની સાથે નફરત કરી લીધી, લોકોની ભૂંડાઈ કરી લીધી, જે મનમાં આયા કરી લીધું, કે રાત વીતી ગઈ છે. હવે માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. સાંભળી રહ્યા છો તમે? કે તમે અંધકારની રીત દ્વારા જીવી લીધું, વિશ્વની રીત દ્વારા જીવી લીધું. હવે જાગો, પ્રકાશના હથિયાર સજી લો. વિચારીને જો શું કહી રહ્યો છે? પ્રકાશના હથિયારો સજી લો. સજી લો, સજી લો, કે તે છૂટી ના જાય. કેમ કે આ હથિયાર છૂટવામાં સમય નથી લાગતો. નફરત કરવામાં કોઈ ટાઈમ નથી લાગતો, પણ પ્રેમ કરવામાં સમય લાગે છે. ઘણા લોકોને ખબર નથી કે તેમની પત્ની કેમ નથી સાંભળતી. કેમ કે જ્યારે પત્ની ગુસ્સો કરે, સૌથી મોટી સજા તમે તમારી પત્નીને આપી શકો છો, એથી ત્યાંથી ચૂપચાપ જતા રહો. જો કાલે તમારી પત્ની ન સાંભળે તમારું, તો મને કહી દો. સૌથી મોટી સજા. કેમ કે મહિલાઓને ત્યજી દેવાનો ડર બહુ ઘણો હોય છે. એકવાર તમે મારી દીધું એને, હાલેલુયા, હા 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 હા, છો અહીંયા તમે. રાત વીતી ગઈ. બોલો, રાત ઘણી વીતી ગઈ છે. હવે દિવસ નીકળી આવ્યો છે. માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. નેક્સ્ટ, દિવસે જેમ ઘટે તેમ આપણે શોભિત રીતે વર્તીએ. મોજ શોખમાં તથા નિશામાં નહીં, વિષય ભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડામાં તથા અદેકાઈમાં નહીં. નેક્સ્ટ, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ન કરો. ચિંતન ન કરો. ચિંતન ન કરો. લોકો ચિંતન કર્યા કરતા હોય છે. તમે કહે એ છોકરી સાથે તમારો સંબંધ છે? નહીં, અમારો કોઈ સંબંધ નથી, અમે ખાલી કિસિંગ કરીએ છીએ. તો ઉપાય ન નીકાળો કે આ સંબંધ નથી. આ સંબંધ છે ભાઈ. બાઇબલ વાંચ્યું નથી તમે? માથી 5:28. પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, ભાઈ અડોપું તો ઘણું દૂર છે. અહીંયા તમે કહ્યું માલ જઈ રહ્યો છે, આમાં જ થઈ ગયો વ્યભિચાર. થઈ ગયો તેમાં તમારો વ્યભિચાર. તમે ખ્રિસ્તી છો. પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. થઈ ગયું, સેટલમેન્ટ થઈ ગયું. તમે મને કદી બાપ્તિઝમ કરતા જોયો છે? કેટલાએ જોયું છે? તો મારી હેલ્પ કરો છો ને? કોણ કોણ હોય છે મારી સાથે બાપ્તિઝમમાં? જ્યારે હું છોકરીઓનું બાપ્તિઝમ કરું છું ત્યારે મારી નજર ક્યાં હોય છે? ઉપર આકાશમાં. ભૂલથી પણ મારી આંખ તેમની આંખો નીચે નથી જઈ શકતી. કદી જોયું છે મારી આંખોને? તમે કેટલા લોકોને ખબર છે હું શું કહી રહ્યો છું? કેટલા લોકો જોયું છે ને તમે હું કેવી રીતે કરું છું બાપ્તિસ્મા? હું જોઈશ પણ નહીં આંખની નીચે. મેં મારી આંખોને ટ્રેન કરી છે. અય્યુબ 31:1. મેં મારી આંખો સાથે કરાર કર્યો છે. મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ? માટે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ? દુનિયા તમને આ નહીં શીખવે. દુનિયા કહે છે કિસી કો ચાહતે રહેના ખતા નહીં. મેં કીધું બાઇબલ વાંચો, આ ભૂલ છે. બાઇબલ વાંચો, મળશે તેમાં તમને.
એક છોકરી સાથે તમે લગ્ન કરવા માંગો છો, તેની માટે ઉપવાસ કરી રહ્યા છો તમે. મેં કહ્યું હે? અને તમને લાગે છે તમે કંઈ ખોટું નથી કરી રહ્યા. ઉપવાસ કર્યા પછી પણ તમે પવિત્ર આત્માથી સાંભળી ના શક્યા કે બેટા તોડી નાખ? હા, આ કયો ઉપવાસ કરી રહ્યા હતા તમે? કોની સાથે વાતચીત કરી રહ્યા હતા ભાઈ? કયા પરમેશ્વર સાથે ઉપવાસ કરી રહ્યા હતા? એટલે ઓછામાં ઓછું મને એ તો ખ્યાલ આવી ગયો કે તમે પરમેશ્વરના વિશે કંઈ નથી. એટલે ઉપવાસમાં તો સાંભળી લેતા, એમ ના ખ્યાલ આવ્યો, પણ ઉપવાસમાં પણ તમે ના સાંભળી શક્યા કે જે કરી રહ્યા છો એ ખોટું છે. હેલો, હજુ બાકી છે ને એક વચન, 1 કોરિન્થીઓ 2 અધ્યાય, ત્યાંથી આપણે પૂરું કરીએ. 1 કોરિન્થીઓનું પુસ્તક 2 અધ્યાય 10મું વચન, 9 થી શરૂ કરે છે, 10માં જઈએ છીએ. યાદ છે તમને કે અમે જાણીએ છીએ કે બધી વસ્તુઓ મળીને ભલાઈ ઉત્પન્ન કરે છે. કોની માટે? એમની માટે જે પરમેશ્વરને પ્રેમ કરે છે. તો કરશો પરમેશ્વરને પ્રેમ, નહીં કરો તો મારું કોઈ નુકસાન નથી. પરંતુ અસંભવ વસ્તુઓ જે અમે જોઈ રહ્યા છે એ તમે જોઈ શકશો નહીં. તમે શું જીવતા રહેશો? દુનિયાનું જીવન. પણ લખેલું છે કે જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં બેઠા નથી, જે વાના દેવે પોતાના પ્રેમ કરનારા સારું સિદ્ધ કર્યા છે. એટલે કે પરમેશ્વરને પ્રેમ કરનારા માટે અલગ આશીષ રાખવામાં આવી છે. એ જ તો અર્થ છે. દુનિયાને એક મળે છે, પણ જેઓ પરમેશ્વરને પ્રેમ કરે છે તેમને શું મળે છે? બીજી. એવું થાય છે ને, લગ્નમાં તમે દુલ્હા છો અને અંતમાં ઘણી બધી વસ્તુઓ નીકળીને આવે છે, કેમ કે એ જ છે જે શરૂઆતથી રસોઈયાએ તમારી માટે બચાવીને રાખી હતી. કેમ કે લખેલું છે કે જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી અને જેઓ માણસના મનમાં પેટા નથી, એ જ વાના, એટલે કે જે વાના દેવે પોતાના પ્રેમ કરનારાઓને સારું સિદ્ધ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. નેક્સ્ટ. આઈ લવ ધીસ. હમણાં તેને શું કહ્યું? કે આંખે જોયું નહીં, કાને સાંભળ્યું નથી, મનમાં પરંતુ પરમેશ્વરે એ વાતોને જે આંખે, કાને અને મનમાં આ વસ્તુઓ દરેક જણને દેખાતી નથી, પરંતુ પરમેશ્વરે તેને આત્માથી આપણને પ્રગટ કર્યા છે. મેં કહ્યું વાવ. તभी એ વ્યક્તિ કહી શક્યો કે અમે જાણીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે તેઓ શેમાં આવી ગયા હતા? પ્રેમને જીવીને તેમાં આવી ગયા હતા. અને તેણે હમણાં કહ્યું કે આ વાતો તેઓને જ ખબર પડે છે જેઓ તેને પ્રેમ કરે છે. તો જ્યારે તે કહી રહ્યો છે કે દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા, તે આપણને પ્રમાણ આપી રહ્યો છે કે અમે જાણીએ છીએ કે અમે પરમેશ્વરને પ્રેમ કરીએ છીએ. કેમ કે અમે પરમેશ્વરને પ્રેમ કર્યો એટલા માટે એ વસ્તુઓ જે આંખે જોઈ નથી, કાને સાંભળ્યા નથી અને મનમાં પેટી નથી, એ વસ્તુઓને તેના આત્મા દ્વારા આપણને પ્રગટ કર્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. ગ્લોરી. ગ્લોરી. ઘણા લોકો કહે છે કે પાસ્ટર તમને કેવી રીતે ખબર પડી જાય છે કે આની અંદર આ પ્રકારનો શૈતાન છે? આ વસ્તુ એમને સમજમાં આવે છે જેઓ પરમેશ્વરને પ્રેમ કરે છે. હાલેલુયા. આ વસ્તુઓ માણસો માટે નથી, નોર્મલ માણસો માટે નથી. કેવી રીતે ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે માછલીના મોંમાં પૈસા છે? પ્રેમ. આ એ વસ્તુઓ છે જે તમને દેખાવાનું શરૂ થઈ જાય છે. તમે દુનિયાના એ સ્તરમાં જતા રહો છો જે દુનિયા માટે અસંભવ છે. તમે કંઈ પણ કરી શકો છો ત્યાં. લોકો કહેશે આ પાગલપણું છે. હા, એ દુનિયા માટે પાગલપણું હોઈ શકે છે, કેમ કે આ દુનિયાની આંખોમાં ગયા જ નથી, કાનોએ સાંભળ્યા નથી અને મનમાં ગયા નથી. આ ખાલી કોની માટે રાખવામાં આવ્યા છે? જેઓ પરમેશ્વરને પ્રેમ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? વિચારીને જુઓ, કયું જીવન તમારે જીવવું છે? આ જ સંઘર્ષવાળું કે ઊંચું જીવન? રહસ્ય શું છે? પ્રેમ. તો જ્યારે અમે તમને કહીએ કે જાઓ રેપ્સોડી વહેંચો, તમે નહીં કહેતા કે અમે નહીં વહેંચી શકીએ. પ્રાર્થનાઓ કરો, નહીં કરી શકીએ. જે અમને દેખાય તમને જીવનભર દેખાશે પણ નહીં. જીવનભર દેખાશે નહીં. અને તમે અમને કેવી રીતે જોશો? જાદુ મંતરવાળા, જાદુ મંત્ર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. છેલ્લી લાઈન બોલી લઉં છું પ્રેમના વિષયમાં. નો વન કેર્સ હાઉ મચ યુ નો, બટ એવરીબડી વોન્ટ્સ ટુ નો હાઉ મચ યુ કેર. સમજમાં આવ્યું?
કોઈને ફરક પડતો નથી કે તમે શું જાણો છો, કે પછી કોઈને ધ્યાન નથી કે તમે કેટલું જાણો છો, પણ દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે તમે બીજાઓનું કેટલું ધ્યાન રાખો છો. પ્રેઝ ધ લોર્ડ. યાદ રહેશે? ફરીથી બોલી દો. કોઈને ધ્યાન નથી કે તમે શું જાણો છો, પણ દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે તમે બીજાઓનું કેટલું ધ્યાન રાખો છો. બરાબર છે? તમારા હાથ ઉઠાવો, પ્રાર્થના કરો, પ્રભુનો આભાર માનો, ધન્યવાદ આપો, ધન્યવાદ આપો. Lisha dalahantra, lisha tila alaba. Antra la itala badari ke shiketere lisa lisha tole badi. Antra, hantra, 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 hantra. Lisha tole entra ka સાથે le badi. ધન્યવાદ આપો પરમેશ્વરનો, ધન્યવાદ આપો પરમેશ્વરનો. શું તમે આ વિશ્વમાં પરદેશી છો? આ વિશ્વનું તમારી અંદર કંઈ નથી. બોલો, આ વિશ્વનું મારી અંદર કંઈ નથી. શૈતાનનું મારી અંદર કંઈ પણ નથી. અંધકારનું મારી અંદર કંઈ પણ નથી. હું આ વિશ્વનો નથી, હું સ્વર્ગથી છું. આ વિશ્વનું મારી અંદર કંઈ પણ નથી. મેં આ વિશ્વ પર જય પામી છે. મેં વિશ્વની નફરત પર જય પામી છે. મેં આ વિશ્વની છેતરપિંડી પર જય પામ્યો છું. હું આ વિશ્વની દુષ્ટતા ઉપર જય પામ્યો છું. મેં આ વિશ્વની બુંડાઈ પર જય પામ્યો છું. હું વિશ્વની દરેક વ્યવસ્થા ઉપર જય પામ્યો છું. મેં આ વિશ્વના પૈસા ઉપર જય પામ્યો છું. હું આ વિશ્વની સરકાર ઉપર જય પામ્યો છું. દરેક નિયમ ઉપર જય પામ્યો છું. હું બીમારી પર જય પામ્યો છું. આ વિશ્વની નફરત પર જય પામ્યો છું. ઈર્ષ્યા પર જય પામ્યો છું. વ્યભિચાર પર જય પામ્યો છું. હું જયવંતથી વધુ છું. હું જયવંતથી વધુ છું. મારા દ્વારા કેવળ પરમેશ્વરનો પ્રેમ દેખાશે. ઈસુના નામમાં આમીન. બોલી શકો છો મહિમા, મહિમા. જો તમે પહેલી વાર આવ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા માંગે છે. ઊભા થઈ શકો છો. પહેલી વાર આવ્યા છો, જો તમે પહેલી વાર આવ્યા છો તો જોરથી તાળી વગાડી શકે છે. તેમની માટે વધુ સારી રીતે તાળી વગાડી શકે છે, સ્વાગત કરી શકે છે. થેન્ક યુ. તો આજે તમે ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરીને જાઓ. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રાર્થનાને મારી પાછળ કરો. તમારી આંખો બંધ કરો અને મારી પાછળ બોલો. બોલો, હે પ્રેમાળ પિતા, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં. ધન્યવાદ પરમેશ્વર કે ઈસુ ખ્રિસ્ત મારી માટે મર્યો અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે મોયેલાઓમાંથી ઉઠાડ્યો અને તે આજે હંમેશા માટે જીવિત છે. હું આજે મારા મોંથી ઘોષણા કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારો પ્રભુ છે, મારો પરમેશ્વર છે. આજથી હું નવો જન્મ્યો છું. આજથી હું પરમેશ્વરની સંતાન છું. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. પ્રેઝ ધ લોર્ડ. તો સ્વાગત છે તમારું પરમેશ્વરના રાજ્યમાં. એ પહેલા કે તમે બેસો, હું તમારી માટે પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરું છું તમારા દરેક બાળકો માટે કે ઈસુનું નામ તેમની પર સદાકાળ સુધી લખેલું રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં શૈતાનનો તેમની પર કોઈ તાવ અને કબજો નથી. ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને આશીષ આપું છું, તમારી બુદ્ધિ દ્વારા, તમારી સમજ દ્વારા, તમારા પ્રેમ દ્વારા અને તમારી દયા દ્વારા. ધન્યવાદ પ્રભુ. તેઓ આશીષિત છે તમારા આત્મા સાથે. ઈસુના નામમાં આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. ફરીથી એકવાર એમ માટે જોરથી તાળી વગાડીશું. આ સમય છે તમારી ભેટ, તમારા દશાંશ અને તમારી પાર્ટનરશિપ આપવાનો. જો તમે ઓનલાઈન પર જોઈ રહ્યા છો તો પ્લીઝ કરજો. એવું ન કહેશો કે પ્રભુને પ્રેમ ઓનલાઈન નથી થઈ શકતો. ઓનલાઈન બેંક ડિટેલ છે તો પ્રભુને તમારો પ્રેમ દેખાડો. તો આપણે આપણી કોયરનું સ્વાગત કરીશું. हमें सिद्ध तेनामा तेनी स्तुति करो. हमें संतो तेनामा तेनी स्तुति करो. हमें सिद्ध तेना
છે સબો તેનામાં તેની સ્તુતિ કરો કે અપની પર તેની સુંદરતા ને કૃપા છે ને અપની પર તેની મહિમા ને પ્રેમ છે કે અપની પર તેની સુંદરતા ને કૃપા છે ને અપની પર તેની મહિમા ને પ્રેમ છે મહિમાથી મહિમા સુધી પ્રભુ લઈ જઈ રહ્યો મહિમાથી મહિમા સુધી પ્રભુ લઈ જઈ રહ્યો છે તે લઈ જઈ રહ્યો છે છે મહિમાથી મહિમા સુધી છે તે લઈ જઈ રહ્યો છે છે મહિમાથી મહિમા સુધી મહિમાથી મહિમા સુધી પ્રભુ લઈ જઈ રહ્યો મહિમાથી મહિમા પ્રભુ લઈ જઈ રહ્યો છે તે લઈ જઈ રહ્યો છે છે મહિમાથી મહિમા સુધી છે તે લઈ જઈ રહ્યો છે છે મહિમાથી મહિમા સુધી મહિમાથી મહિમા સુધી હાલેલુયા. તો આપણે પ્રાર્થના કરીશું ભેટ માટે. ધન્યવાદ કરીએ છીએ પ્રભુ આ ભેટને લાવવાનો અનુગ્રહને અવસર આપવા માટે. જેમ અમે પ્રભુ તે આપ્યું છે તમારા આત્મા દ્વારા આ ભેટ પવિત્ર છે. ધન્યવાદ. આ અમે અમારા પ્રેમમાં રૂપના તમને આપ્યું છે, તમારા વચનોની આજ્ઞા અનુસાર આપ્યું છે અને વચનોના અનુસાર તેની 1000 ગુણી આશીષો અમારી પાસે આવી રહી છે. ઈસુ ખ્રિસ્ત, અમને કોઈ સારી વસ્તુની કમી નહીં હોય. લોકો માપીને દબાવીને ઉભરતું અમારી ગોદમાં નાખશે. ઈસુ ખ્રિસ્તના નામ ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. ધન્યવાદ. વૃદ્ધિનો નિયમ તેની ઉપર લાગુ છે તમારા રાજ્યના વિસ્તાર માટે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો કેટલીક સ્પેશિયલ અનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સાંભળજો. એના અનાઉન્સમેન્ટ શું છે? સેવાનું કામ શું છે અને પ્રેમનો સમય. તો આ જે બધી વસ્તુઓ છે જ્યાં તમે તમારો પ્રેમ દેખાડશો. એવું ન કહેશો કે જે પાછું તમે તે કહ્યું તમને યાદ પણ નથી, તો એનો અર્થ છે કે તમે કદી પ્રેમ કર્યો પણ નહીં. જો તમે પાર્ટનરશિપ ફોર્મ નથી ભર્યું, જે અમારું પાર્ટનરશિપ ડિપાર્ટમેન્ટ વારંવાર તમને મોકલી રહ્યું છે, આ બધો વિશ્વાસ છે. અમે તમને શીખવી રહ્યા છે કે કેવી રીતે તમે મોટી વસ્તુમાં જઈ શકો. એક પાસ્ટરની રીતે મારું કામ છે કે હું તમને શીખવું કે ઊંચા સ્તરમાં કેવી રીતે જીવવાનું છે. અને આ બધી વસ્તુ કેવળ એટલા માટે નથી કે તમે ઊંચાઈ પર આવીને જીવી શકો, કે તમે કેવળ ઊંચું જીવન જીવતા રહો એટલા માટે તમે ચર્ચમાં નથી આવ્યા. જે કંઈ અમે તમને કહી રહ્યા છે તેને તમે તમારા દિલથી કરો. એની પાછળ એક જ એમ છે કે જે વાના તમારા આંખોએ જોયા નથી, કાનોએ સાંભળ્યા નથી અને હજુ સુધી તમારા મનમાં આવ્યા નથી, તેને તમે જોઈ શકો. બરાબર છે? પાર્ટનરશિપ, દશાંશ અને આ બધી વસ્તુ પર ધ્યાન રાખો. આ જ છે જેના દ્વારા તમે મોટી વસ્તુઓમાં એન્ટ્રી કરશો. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જે પૈસા નથી આપી શકતો એ પરમેશ્વરને એક પૈસાનો પણ પ્રેમ નથી, જે પરમેશ્વરને આપવા માટે પૈસા નથી. કેમ કે બાઇબલ કહે છે કે જ્યાં તારું ધન છે ત્યાં તારું મન છે. તો પરમેશ્વરમાં તમારું ધન નથી તો ત્યાં તમારું મન પણ નથી, કેમ કે બાઇબલમાં લખ્યું છે. હું મારી પદ્ધતિ નથી બતાવી રહ્યો, બાઇબલમાં લખ્યું છે. હાલેલુયા. તો જો તમારી પાસે અમારી એપ નથી તો આજે ડાઉનલોડ કરી લો, ક્રાઇસ્ટ એમએસ ઇન્ડિયા ફર્સ્ટ ફ્લાઇટ એપ. જો તમારી પાસે કિંગ્સ ચેટ નથી તો વોટ્સએપ પર છો તો આજે જ કિંગ્સ ચેટ ડાઉનલોડ કરી લો. અમારા 36 ઓનલાઈન ચર્ચ છે, 14 બાળકો માટે છે અને 22 મોટાઓ માટે છે. તેને જોઈન કરો, તેમાં સેન્ટર બનાવો. ન કહો કે મારી પાસે સમય નથી. આ પ્રેમ કોઈ કામનો નથી, કે મોટી વસ્તુઓ તમને કદી દેખાશે નહીં.
શકો. જો તમે હજુ સુધી અમારું ફાઉન્ડેશન સ્કૂલ જોઈન નથી કર્યું તો પ્લીઝ જાઓ અને જોઈન કરો, કેમ કે ઘણી બધી વસ્તુઓ છે જે અહીંયા અમે સંદેશમાં કહીએ છીએ તેની સમજ ફાઉન્ડેશન સ્કૂલમાંથી તમને મળે છે. જેમ હમણાં મેં તમને કહ્યું કે ખાડામાં માણસ પડ્યો અને ખાડામાંથી બહાર નીકાળ્યો, એ નાની વસ્તુ લાગી શકે છે, પણ ત્યાં અમે વિસ્તારથી તેને સમજાવીએ છીએ. ફાઉન્ડેશન સ્કૂલમાં નથી સમજાવતા અમે. કેટલા લોકોને ખ્યાલ છે હું જે કહી રહ્યો છું? તો આ જે સંદેશ છે એ બધી વસ્તુઓ પર બનેલો છે, નાની નાની વસ્તુઓ પર, જેના દ્વારા મોટી વસ્તુ આપણે લાવી શકીએ છીએ. તો તમને નાની નાની વસ્તુ નથી ખબર તો અમારો સંદેશ સમજવો મુશ્કેલ થઈ જશે, કેમ કે તમે ફાઉન્ડેશન સ્કૂલ નથી કર્યું. જાઓ અને જઈને ફાઉન્ડેશન સ્કૂલ કરો. 6 થી 7 ભાગ છે તેના, પણ તમે તેમાં ઘણા આગળ વધી. જો તમે સેલના ભાગ નથી તો સેલના ભાગ બની જાઓ. પ્રેઝ ધ લોર્ડ. ઊભા થઈ શકો છો, પ્રભુનો આભાર માનો, તેની દયા માટે, તેની કરુણા માટે તમારા હાથ ઉઠાવીને તેનો આભાર માનો. धन्यवाद दीजिए रेशाथेले एंत्रला ईतलबा. ધન્યવાદ આપે છે પ્રભુ તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા ધન્યવાદ આપે છે પ્રભુ એ પ્રેમ માટે જેના દ્વારા તમે અમને પ્રેમ. ધન્યવાદ અમને શીખવવા માટે કે અમે કેવી રીતે તમને પ્રેમ કરીએ, અમે ઊંચી વસ્તુઓનો અનુભવ કરી શકીએ છીએ પ્રભુ. ધન્યવાદ. અને આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપની સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. આનંદ મનાવો. પ્રેમ કામ કરે છે. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.